જો કન્ટેન્ટ ક્રિએટર બનવું તો ઇઝી છે, પણ સારા કન્ટેન્ટ માટે ડેડિકેટેડ રહેવું એ બહુ ડિફિકલ્ટ છે. ઉત્તરાખંડ ટ્રીપના 7મા દિવસે સવારે વહેલા 5 વાગે ઉઠીને ઠંડીમાં ચાલતા હું લેક સાઈડ ગયો. ત્યાં મેં મારો એક્શન કેમેરા ટાઈમ લેપ્સ માટે રાખ્યો અને એનું જે રિઝલ્ટ છે તમને મારા યુટ્યુબના વિડીયોમાં જોવા મળશે. એના પછી મેં ચા પીધી, બ્રેકફાસ્ટ કર્યો અને અમે નીકળી ગયા અને પહોંચી ગયા હનુમાનગઢ. ત્યાં દર્શન કર્યા અને પછી ત્યાંથી નીકળીને અમે પહોંચી ગયા કેંચીધામ, જ્યાં નીમ કરોલી બાબાજીનું મંદિર છે. ત્યાં સારો એવો ટાઈમ સ્પેન્ડ કર્યો. મંગળવાર હતો એટલા માટે ત્યાં સારી એવી ભીડ હતી, પણ દર્શન પણ સારી રીતે થઈ ગયા. ત્યાં સારો એવો ટાઈમ સ્પેન્ડ કરીને અમે નીકળી ગયા મુક્તેશ્વર અને હોટલમાં ચેક ઇન કર્યું અને અમારો જે રૂમ હતો ને બહુ જબરદસ્ત રૂમ હતો અને વ્યૂઝ પણ એવા શાનદાર હતા. પછી સાંજે અમે પહોંચી ગયા મુક્તેશ્વર ધામ. ત્યાં મહાદેવજીના દર્શન કર્યા, સારા એવા વ્યૂઝ જોયા અને ત્યાં બાજુમાં ચોલીકી જાલી છે ત્યાં ગયા, ફોટોગ્રાફી કરી. ત્યાં પણ સારો એવો ટાઈમ સ્પેન્ડ કરીને અમે પાછા આવી ગયા હોટલ. મુક્તેશ્વર એક સુંદર, શાંત અને પ્રાકૃતિક જગ્યા છે. તમને અહીંયા બહુ જ મજા આવશે. અહીંયા ઠંડુ વાતાવરણ પણ બહુ હોય છે અને અત્યારે તો વરસાદ પણ પડી રહ્યો છે. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. તમારો ફ્રેન્ડ મેહુલ સોલંકી તમને મળશે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.